અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે 5 બાળકો અને 2 બાળકીનો જન્મ થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। રામ જન્મભૂમિ અયોધ્યા પર બનેલ ભવ્ય રામ મંદિરનું લોકાર્પણ અને મંદિરની અંદર ભવ્ય રામલીલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના કપાટ ખોલી રામલલાના દર્શનની શરૂઆત કરાવી છે। ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં આ ઐતિહાસિક દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ટાણે રામ અવતાર લઈને 5 બાળકો અને 1 બાળકીનો જન્મ થતા પરિવાર સહિત હોસ્પિટલના સ્ટાફમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું હતું। હવે અયોધ્યા ખાતે રામલલાની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થતા સમગ્ર દેશ રામમય બન્યો હતો। ત્યારે વડોદરામાં આ ઐતિહાસિક દિવસે સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે 5 માતાઓને કોખે બાળકે જન્મ લેતા પરિવાર સહિત હોસ્પિટલનો સ્ટાફ આ નવજાત શિશુને ભગવાન શ્રી રામનો અવતાર માની રહ્યા છે। 5 બાળકો અને 2 બાળકીઓના જન્મથી આનંદની લાગણી અનુભવી રહ્યા છે। આજના ઐતિહાસિક દિવસે ભગવાન શ્રી રામનો અવતાર બનીને જન્મેલા નવજાત શિશુનું નામ પણ માતા પિતા દ્વારા શ્રી રામ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ દિવસે રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં 2 નોર્મલ અને 4 સિઝેરિયન ડિલિવરી થઈ હતી, જેમાં 5 બાળકો અને 2 બાળકીઓએ જન્મ લીધો છે। ભગવાન રામ ભગવાનની રામ પ્રતિષ્ઠા જે થઈ રહી છે તે રોજ આજે રૂકમણી ચૈનાનીમાં 6 બાળકોનો જન્મ થયો છે, તેમાં 5 તો પુત્ર જ છે। તો અમે રૂકમણી ચૈનાનીનો દરેક સ્ટાફ ભગવાન રામ અવતર્યા હોય તેવી ખુશીનો આનંદ લઈ રહ્યા છે। અને જે માતા પિતાને ત્યાં પુત્રને જન્મ થયો છે તે દરેક માતા પિતા પોતાના બાળકનું નામ પ્રભુ રામ એવું રાખવા માંગી રહ્યા છે। તે બદલ અમે સૌ આનંદ ઉલ્લાસમય બની રહ્યા છે।